રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમ્પ એસોસિએશન દ્વારા આયોજિત જ્યોતિ સીએનસી ચેલેન્જ 2026 ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટનું આયોજન 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન બેન્કર્સ ક્લબ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. બહાર ગામથી આવતા તમામ ખેલાડીઓને રહેવા તથા જમવાની સુવિધા ફ્રી નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આ બહાર ગામથી અલગ અલગ જિલ્લાઓમાંથી જેમ કે સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, ગોંડલ, કચ્છ ભુજ બધા જ્યાંથી સિલેક્ટેડ પ્લેયર એટલે ટોટલ 64 પ્લેયર રાજકોટના ઓપન ગુજરાત ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન આપણે ટૂંકમાં ઓલ ગુજરાત ઇન્વિટેશન ગેમ ટુર્નામેન્ટનું અહીંયા આયોજન કરવામાં આવે છે. જેમાં સુરતના જબીઉલ્લા શેખ, જાકીર શાહ, નેશનલ બધા ઘણા બધા નેશનલ પ્લેયર, વડોદરામાં ઇમરાન શેખ, મિનેશ સોલંકી, જતીન સોલંકી, એવી રીતે અમદાવાદમાં અશ્વિન પંચાલ, અનુપ અગ્નિહોત્રી, નિલેશ પટેલ, ગોંડલના એજાદ સિવાની, મહેબૂબ સિવાની, જામનગરના હરીશ મુનાણી, જય ગુસાણી, કચ્છ ભુજના કિરણભાઈ ગઢવી અને રાજકોટના જયેશ ભુવા, બાલકૃષ્ણ ખેર, અજીત જીબા, પૂનમ પંડિત અને ઘણા બધા નામાંકિત ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અહીંયા અત્રે પધારેલ છે. અને અમારા ધર્મેન્દ્રસિંહ પઢિયાર અને અજયભાઈ દત્તાણી, પૂનમભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ અમે આખી ટીમ ધીરુભાઈ પારેખ, શહેબાજ, કિરીટ જીબા અને હસુ કોટક અને ટૂંકમાં રાજકોટના ઘણા બધા અર્જુન પંડિત, શ્યામ પરમાર આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી રહ્યા છે. મારું નામ અજીત જીબા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી. આ ટુર્નામેન્ટમાં આપનું ખૂબ ખૂબ આભાર. તમે જે અહીંયા પધાર્યા છે, પૂજા મેડમ ગુજરાતી ટીવી, તમારો પણ ખૂબ ખૂબ આભાર. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમ્પ એસોસિએશન દ્વારા આયોજિત મેઇન સ્પોન્સર અમારા જ્યોતિ સીએનસી તરફથી તમામ ખેલાડીઓને આ જે આપ જોઈ રહ્યા છો સરસ સારી ક્વોલિટીના ટી શર્ટ પૂરા પાડવામાં આવે છે, ફ્રી ઓફ એમના તરફથી સ્પોન્સર કરવામાં આવે છે. એમના માટે પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ જ્યોતિ સીએનસીના. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થનાર, રનર્સઅપ અને 1 થી 8 નંબર લગીનાને કેશ પ્રાઇઝ, પેલા બીજાને ટ્રોફી અને આ ટુર્નામેન્ટમાં જે પણ કોઈ ઓપન ટુ ફિનિશ મારે તેને ₹1000 સ્પેશિયલ ઇનામ આપવામાં આવવાનું અને ટોટલ ₹1 લાખ ઇનામ અમે ટોટલ ખેલાડીઓ વચ્ચે આમાં આપવામાં આવે છે. અને સારું જે બેસ્ટ પરફોર્મન્સ કરશે એ સ્પેશિયલ ખેલાડીને પણ સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવનાર. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.